ત્યાં હોય ત્યાં પણ આ આગ છે એ જઈ શકે છે। એક તરફ અત્યારે ધૂમ ધકતો તાપ અને એમાં આગનો બનાવ કે જે આગને વધુ વિકરાળ બનાવી શકે છે અને કેમિકલ હોવાથી, જ્વલનશીલ પદાર્થ હોવાથી આગ છે હજુ વિકરાળ બની શકે છે। ત્યારે અમારા સંવાદદાતા સચિન સતત આ ઘટના પર નજર રાખી રહ્યા છે। સચિન, જે રીતે આપ જાણકારી આપી રહ્યા છો સતત ત્યાંથી, આપને પણ ત્યાં રિપોર્ટિંગ કરવું થોડું અઘરું બની શકે, કેમ કે કેમિકલ છે, કેમિકલ ગમે ત્યારે ત્યાં પ્રસરી શકે છે, આગ છે એ વધુ વિકરાળ થઈ શકે છે। અત્યારે કેવી પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, કેમ કે 19 જેટલી ફાયર વિભાગની ગાડી, એટલે કેટલી વિકરાળ આગ છે સમજી શકાય છે। શું થોડી ઘણી અંશે પણ આગ પર કાબુ મેળવાયો છે? શું કહી રહ્યા છે ફાયર વિભાગના જે અધિકારીઓ ત્યાં ઘટના સ્થળ પર છે લોકો? નહીં, આગ પર હજુ પણ કાબુ નથી મેળવાયો અને આગ પર હજુ પણ કાબુ નથી મેળવાયો। આપ જે જોઈ રહ્યા છો દ્રશ્યો, અહીંયા દ્રશ્યોમાં તમે જોશો તો આ નીચે જે કેમિકલ તમને દેખાઈ રહ્યું છે એ જે સોલ્વન્ટ ઉડીને નીચે આવ્યું ત્યારે અહીંયા સુધી આગ છે જે એ આગ અહીંયા પ્રસરી હતી। હજુ પણ તમે દ્રશ્યો જોશો તો જે આગ છે એ આગ તમને કન્ટિન્યુઅસ દેખાશે। હજુ પણ આગ જે છે કાબુમાં નથી, કારણ કે લગભગ 1 કે 2 વાગ્યાની આસપાસનો જે ફાયર બ્રિગેડને કોલ મળ્યો અને ફાયર બ્રિગેડને કોલ મળ્યા બાદની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ જેમની તેમ છે। જે સોલ્વન્ટના બેરલ્સ છે એ બેરલ્સ બ્લાસ્ટ થઈ રહ્યા છે અને બેરલ્સ બ્લાસ્ટ થવાને કારણે પરિસ્થિતિ જે છે એ વધુ વણસી રહી છે અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ એવી છે કે ફાયર બ્રિગેડની ટીમ માટે પણ આ એક મોટું જોખમ અને એક પડકારરૂપ આખી આ કામગીરી છે। અને આ જે દ્રશ્યોમાં તમે જોઈ પણ રહ્યા છો કે હજુ આગ છે અને જે આસપાસની પ્રેમાઇસીસ છે, જે આસપાસની આ જે નીચે દુકાનો પણ તમને દેખાય છે, બધી જ દુકાનો જે છે એ અત્યારે બંધ છે અને પોલીસની પણ ટીમ જોશો તમે તો પોલીસની ટીમ અહીંયા ઊભી છે અને પોલીસ દ્વારા પણ આખો વિસ્તાર જે છે એને કોર્ડન કરવામાં આવી રહ્યો છે। અને આ જે અહીંયાથી આપ જે આગ જોઈ રહ્યા છો એ આગના અંદરથી જે બેરલ્સ બ્લાસ્ટ થઈ રહ્યા છે, બેરલ્સના બ્લાસ્ટ ઉડીને બહાર આવી રહ્યા છે। જે કેમિકલ બહાર ઉડીને આવે છે તો ત્યાં પણ આગ પ્રસરે છે, એટલે સ્વાભાવિક રીતે ફાયર બ્રિગેડની ટીમ જે આગ ઓલવી રહી છે, બ્રિગેડ કોલ ઘોષિત કરવામાં આવ્યો છે અને સાથે જ સાથે ઘણી બધી ગાડીઓ ફાયર બ્રિગેડની અહીંયા પહોંચી છે। લગભગ 20થી પણ વધારે ગાડીઓ અહીંયા હોઈ શકે। પાણીથી આ આગ કંટ્રોલમાં આવી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી, જેથી ફોર્મનો ઉપયોગ અહીંયા કરવામાં આવી રહ્યો છે અને બને એટલો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આગને કાબૂમાં લઈ શકાય। પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ આગની દેખાઈ રહી છે, આગ કાબૂમાં વહેલા તકે આવે એવું અત્યારે તો જે છે એ દ્રશ્યો પ્રમાણે અને જે પ્રમાણે આગ દેખાઈ રહી છે એ પ્રમાણે લાગી રહ્યું નથી। ફાયર બ્રિગેડની ટીમના બધા જ અધિકારીઓ લગભગ અહીંયા છે અને એમના દ્વારા જે પણ સુપરવિઝન છે સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે। 2 લોકો આમાં ઇજાગ્રસ્ત છે જેમને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આખી જે ઘટના બની એ ઘટના બાદના જે દ્રશ્યો છે, દ્રશ્યો એવા હતા કે સતત ભાગદોડ અહીંયા જોવા મળી હતી અને જે પણ લોકો અહીંયા આગ જોઈ છે કે જે લોકોએ આગ જોયા પછી જે પરિસ્થિતિ જોઈ છે એમનું પણ કહેવું એવું છે કે અહીંયા જે લોકો છે, લોકો પહેલા લોકોએ બચવાનો પ્રયાસ કર્યો છે। અહીંયા જે સ્થાનિક જે છે એમની સાથે ફરીથી વાત કરવાનો પ્રયાસ કરીશું। जो आग आपने देखी है वो किस तरह की थी, क्या किस तरह से भगदड़ यहाँ पे मची थी, क्या सीन यहाँ पर, क्या दृश्य यहाँ पर देखा? मैंने आग देखी, बहुत थोड़ी थी तब, आग बहुत छोटी थी। अब फायर ब्रिगेड सचिन, અત્યારે ફાયર વિભાગના અધિકારી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પહેલા એમની સાથે વાતચીત કરી લઈએ। સ્વસ્તિક જાડેજા જોડાઈ ગયા છે અમારી સાથે ફોન લાઈન પર। સ્વસ્તિકથી, જે રીતે અત્યારે આ જયશ્રી ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી છે, દ્રશ્યો પણ જોઈ શકાય છે અને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો, એટલે કેટલી ભયંકર આ આગ હોઈ શકે છે, કેવી રીતે આપ સમજાવશો આ ઘટનાને? અમદાવાદ ફાયર બ્રિગેડ એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટ પાસે ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા આસપાસના નજીકના ફાયર સ્ટેશન જે છે, જશોદાનગર, મણિનગર, જમાલપુર, શાહપુર, ગોમતીપુર, જેટલા પણ ફાયર સ્ટેશનના ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ છે એ લોકોએ ફાયર ફાઇટિંગ ઓપરેશન સ્ટાર્ટ કરી દીધેલું છે। બને એટલું જલ્દી અમે આ કંટ્રોલમાં લઈશું। આ પુષ્કળ છે અને તેની ફાયરનો જે ફ્લેમિંગ રેટ છે ખૂબ જ હાઈ છે। ફોર્મ દ્વારા, ફાયર ફાઇટિંગ ફોર્મ દ્વારા, વોટર સ્પ્રે દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ છે। 20 ગાડીઓ આપણા ફાયર ફાઇટિંગ ઓપરેશન સાથે કમાન્ડ કંટ્રોલ અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબની સાથે એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ટીમ, સ્ટેશન ફાયર ઓફિસર, ફાયર ફાઇટર્સની તમામ ટીમો અલગ અલગ એરિયાથી ફાયર ફાઇટિંગ ઓપરેશન કમાન્ડ કંટ્રોલ લઈ રહી છે। બિલકુલ। અને તમને પ્રાથમિક માહિતી આગને લઈને શું મળી હતી? કેટલા વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો અને ગાડીઓ કેટલી વારમાં ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી? જી, આશરે 2:30 વાગ્યાનો એક કોલ હતો કે જયશ્રી કેમિકલ્સ વટવા સ્ટેજ 4 પાસે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગેલી છે। મારી ફર્સ્ટ પ્રાયોરિટી એ હોય કે કોઈ જાનહાનિ ના થાય, આસપાસ તમામ લોકોને એરિયા ખાલી કરાવી દીધો છે અને
ખાસ કરીને કોઈ પણ ઇન્જરી ના થાય એનો અમારો પ્રયાસ છે. એક્સપોઝર ફાયર હેઝાર્ડ ન થાય જેથી કરીને અહીંની આગ આજુબાજુના બીજા કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ના સ્પ્રેડ થાય. એટલે અમારું વોટર સ્પ્રે ઓપરેશન પણ ચાલુ છે. ગજરા દ્વારા ફાયર ફાઇટિંગ ઓપરેશન ચાલુ છે અને ઓલમોસ્ટ બને એટલું જલ્દી અમે અમારું મિશન છે કે ફાયર ફાઇટિંગ ઓપરેશન અંડર કંટ્રોલ લઈ લઈશું જેથી કરીને કોઈને ઈજા ન થાય અને સ્મોકથી કોઈ ટોક્સિક સ્મોકથી કોઈ ઈજા ન પહોંચે. બિલકુલ સ્વસ્તિકજી, જે રીતે અમારી પાસે વિગતો છે કે કેમિકલ મિક્સ કરતા હતા એ સમય દરમિયાન આ આગ લાગી હતી ને 2 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. શું આ સિવાય અન્ય કામદારો ત્યાં ફેક્ટરીની અંદર હતા? અન્ય લોકો કોઈ ઈજાગ્રસ્ત થયા હોય એવી કોઈ જાણકારી છે? કેટલા લોકો અંદર હતા ફેક્ટરીની? અને લોકલ પોલીસની ટીમ જે છે બહુ સારી કામગીરી કરી છે કે આસપાસના જેટલા લોકો કામ કરતા હતા તે લોકોને ઇવેક્યુએશન સેફલી કરાવી દીધું છે. કોઈ પણ પ્રકારની અમારી હાજરીમાં ઈજા નથી અને પોલીસનું કોર્ડનિંગ, સિક્યુરિટીનું કોર્ડનિંગ ચાલુ છે જેથી કરીને કોઈ અનનોન માણસ ફાયરની ફ્લેમની નજીક ના જાય. ટોક્સિક સ્મોક, કારણ કે કેમિકલનો જે સ્મોક છે ખૂબ જ ઝેરી હોય છે. હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન મોનોક્સાઇડ ખૂબ જ ખતરનાક હોય છે જેથી કરીને કોઈને શ્વાસમાં ઈજા ના થાય એટલા માટે પબ્લિકને દૂર કરી રહી છે પોલીસ. ખૂબ જ સારી કામગીરી કરી રહી છે ફાયર બ્રિગેડ અને પોલીસ સાથે. બિલકુલ. અને સ્વસ્તિકજી, અમારા સંવાદદાતા પણ ત્યાં રિપોર્ટિંગ સતત કરી રહ્યા છે. રસ્તા પર અમે દ્રશ્યો પણ જોયા કે જે આખું કેમિકલ છે એ રસ્તા પર આવી ગયું છે એટલે આગ છે એ વધુ વિકરાળ બનતી જઈ રહી છે. આ કેમિકલ કયું હોઈ શકે છે અને કેટલું ચેલેન્જિંગ છે તમારા માટે પણ આગને કાબૂમાં લેવાનું? એટલે ખાસ કરીને ફર્સ્ટ ઇન્ફોર્મેશન જે રિપોર્ટ છે અમારી પાસે, સોલ્વન્ટ અને ઘણા હાઈલી ફ્લેમેબલ અત્યંત જ્વલનશીલ જે કેમિકલ્સનો યુઝ થતો તો આગળ FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનું ઇન્વેસ્ટિગેશન થશે અને એના દ્વારા અમને જાણ થશે કે ભાઈ ખરેખર કેમિકલ્સ હાઈલી ફ્લેમેબલ છે, લીગલ છે, ઇલીગલ છે, બધી જ વસ્તુ જાણ થશે. પણ અત્યારે અમારું મેઇન ઓપરેશન છે ફાયર ફાઇટિંગ ઓપરેશન. આ ઇન્ડસ્ટ્રીઝની આગ આજુબાજુમાં ના પહોંચે તે માટેનું ઓપરેશન ચાલુ છે. બિલકુલ. તમે જે રીતે કહ્યું 2:30 વાગ્યાની આસપાસ કોલ આવ્યો હતો એટલે લગભગ 2.5 કલાક જેટલો સમય થઈ ગયો છે અને હજુ પણ આગ વિકરાળ બનતી જઈ રહી છે. એટલે તમને શું લાગી રહ્યું છે કે હજુ પણ કેટલો સમય લાગી શકે છે આગને કાબૂમાં લેવા માટે? આશરે 1 કલાકમાં ફાયર ફાઇટિંગ ઓપરેશન અંડર કંટ્રોલમાં લઈ લઈશું એવો અમને વિશ્વાસ છે. બિલકુલ. આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા જોડાયા એ બદલ. તો અત્યારે જે રીતે ફાયર વિભાગના અધિકારી પણ કહી રહ્યા છે કે આગ વિકરાળ છે અને સૌથી પહેલી પ્રાથમિકતા આગ પર કાબુ મેળવવાની છે. 20 જેટલી ગાડીઓ છે ઘટના સ્થળ પર છે અને અમારા સંવાદદાતા સચિન સતત જાણકારી આપી રહ્યા છે. સચિન, અત્યારે અધિકારી સાથે પણ વાત કરવામાં આવી, તેઓ પણ કહી રહ્યા છે કે આગ ખૂબ ભયંકર છે કેમ કે 2:30 વાગ્યાની આસપાસ તેમને કોલ આવ્યો હતો. આશરે 2.5 કલાક જેટલો સમય થઈ ગયો છે અને હજુ પણ આગની જ્વાળા છે એ વધુ વિકરાળ બનતી જઈ રહી છે. સચિન, એવી વિકટ છે કે અહીંયાથી જે પણ લોકો આગળ જાય એમને જતા રોકવામાં આવી રહ્યા છે અને અહીંયા તમે જોશો પણ તો જે થોડી વારે બ્લાસ્ટ થઈ રહ્યા છે એ થોડી વારે થઈ રહેલા બ્લાસ્ટ અને એના કારણે જે સોલ્વન્ટના બેરલ્સ ઉડીને બહાર આવે છે એ ખરેખર જીવનું જોખમ છે. ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે એ સતત કલાકોથી અહીંયા કામ કરી રહ્યા છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક તરફથી પાણીનો મારો, બીજી તરફથી ફોર્મ, અને આ જે સ્થિતિ છે એ સ્થિતિને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ, પરંતુ આ ઇઝીલી કંટ્રોલમાં આવે એવી આગ કે કેમિકલ નથી. આ જે પ્રયાસ છે, પ્રયાસ અહીંયા એ છે કે હવે આને આગળ પ્રસરતી રોકવામાં આવે. એ જે છે એ પહેલી પ્રાયોરિટી ફાયર બ્રિગેડ માટે છે. બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે અહીંયાથી જે પાસ આઉટ થતા લોકો છે રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે અને આપ જોશો હજુ પણ જે આગ, હું આપને હાથ બતાવું છું, મારી આંગળી આ તરફના જે દ્રશ્યો છે, પહેલા ત્યાં આગ દેખાતી હતી, હવે જે આગળ છે આગ આ તરફ દેખાઈ રહી છે અને સતત જે છે એ જે પણ સોલ્વન્ટના, કેમિકલના જે પણ બેરલ્સ છે એ બહાર આવીને ત્યાં આગ પ્રસરી રહી છે. અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ ફાયર બ્રિગેડ માટે પડકારજનક છે જિજ્ઞાસા, અને સતત કલાકોથી ફાયર બ્રિગેડ. બિલકુલ સચિન, આપ પણ સુરક્ષિત રીતે ત્યાં રિપોર્ટિંગ કરો તેવી પણ અપીલ અત્યારે અમારા સંવાદદાતા એક પળની અપડેટ ત્યાંથી પહોંચાડી રહ્યા છે. ત્યાં રિપોર્ટિંગ કરવું પણ મુશ્કેલ છે પરંતુ જવાબદારીના ભાગરૂપે એ તમામ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે. આ ખૂબ વિકરાળ છે અને હજુ પણ આગને કાબૂમાં લેવામાં સમય લાગી શકે છે.